હું કહું તમને, હા આદિત્ય પેલા પૈસા બેંકમાં ભરવા લઈ ગયો હતો, એ ભર્યા કે પછી કાંઈ નથી? પાસબુક પાછી આપી નથી, પેલી ચેકબુક પાછો આપતો, અને એ તો મારું ખાતું છે, ખબર છે ને તમને? જો શું મેસેજ હજી આવ્યો નથી ને એના પૈસા ભર્યા હોય ને તો તરત આપણે બેંકમાંથી મેસેજ આવે કે એ કેટલા જ પૈસા ભરાઈ ગયા. એ હા એ જ કહું છું. અને ગયા મહિને મેં પોસ્ટ ઓફિસનું એને કામ સોંપ્યું હતું, તો એમાં પણ એને ધાંધિયા વેડા જ કર્યા, ખબર? મમ્મી, રસોઈ શું બનાવવાની છે? હા દામિની વહુ, તમને ઠીક લાગે એ બનાવી દો ને, તમે જે બનાવો છો ને અમને તો બધું ભાવે છે, પણ જો એવું લાગે તો એકવાર હાદીને પૂછી જુઓ. હવે એમને ક્યાં ઘરે જમવાનું હોય છે? કોઈ દિવસ કીધું છે કે આજે હું ઘરે જમીશ? અને પ્લસ પોઈન્ટ તો એ છે કે એમને તો મારા હાથનું ભાવતું જ નથી, એટલે એમને તો પૂછવા પણ છે નહીં ને. કહીને રોજે તો કહે છે કે તું આવું ખાવાનું બનાવે છે ને આવું બનાવે છે, એના કરતાં તો એમના માટે ના બનાવું ને એ જ સારું. અરે આવું કેમ કરે છે? પહેલા તો એ એમ જ કહેતો, બહાર જમવા ગયો ને તો ભૂખો લઈને આવતો કે નહીં મને દામીના હાથનું ખાવ ને તો જ મારું પેટ ભરાય. હવે એમ છે તમારો બધો. મને તો મોઢા પર કહે છે કે મને તું ગમતી જ નથી, જાણે કે મને તો હું તો મરી જતી હતી ને એમની સાથે લગ્ન કરવા માટે. હા બધી વાત સાચી છે બેટા, પણ હવે આ નાની નાની બાબતને આટલી મોટી ખેંચશો ને તો ઝઘડા વધશે. એને પતાવો ને, ખોટું શું કામ આ વાતને આટલી લંબાવી જ જોઈએ આપણે? પણ આ વાત કોઈના એકના સમજવાથી તો નહીં થાય ને. તમારા અને પપ્પા વચ્ચે ઘણા ઝઘડા થયા છે, ઘણીવાર બાંધ્યા હશો, પણ તમે એક સમજ્યા હોય કે પપ્પા એક સમજ્યા હોય, એનાથી સમાધાન નથી આવતું ને. બંને છે ને એકબીજાનો સાથ પુરાવો પડે છે, એકબીજાની સાથે ચાલવું પડે છે. એક આગળ ચાલશે ને એક પાછળ ચાલશે ને તો ભેગું ના થાય. વાત તો તારી સાચી જ છે કે બંને એકબીજાનો સાથ દેવો જ જોઈએ, માનું છું, પણ ઘણીવાર એવું હોય દામિની વહુ કે ક્યારેક તમારાથી ભૂલ થાય તો ક્યારેક હાદીથી ભૂલ થાય, તો બંને એકમેકને સમજવું જોઈએ ને. ના ના મમ્મી, તમારા મતે તો છે ને ઓલવેઝ મારી જ ભૂલ થાય છે, આદિની ક્યાં ભૂલ થાય છે? એ તો લાખ સોનાનો છે ને તમારો દીકરો. ના હું એમ નથી કહેતી, મને આદિના વર્તનમાં ફેરફાર તો દેખાય જ છે. હં, આદિ પહેલાં આવું ક્યારેય ઘરમાં ઝઘડ્યો નથી, નાની નાની બાબતમાં રોકટોક નથી કરી, પણ હમણાંના તમારા બંનેના ઝઘડા બહુ જ વધતા જાય છે. શું મમ્મી, એ શું કામ આવું કરી રહ્યા છે ને મને બિલકુલ નથી ખબર, પણ જો કાંઈ વાત હોય ને તો એકબીજાનું કહીને ક્લિયર કરવી પડે. તમે મનમાં ને મનમાં રાખો ને પછી એવું સમજો કે સામેવાળો સમજી જશે, તો સામેવાળો વ્યક્તિ પણ ભગવાન નથી કે તમે બોલો નહીં ને સમજી જાય. પણ જો આમ એને છે ને કંઈ ધંધાનું ટેન્શન હશે એટલે આવું કરતો હશે. અરે પણ ધંધાનું ટેન્શનને લઈને આટલી બધી મગજમારી ન હોય. અને રહી વાત ધંધાનું, તો એ તો છે ને ઓફિસે મૂકીને જવાનું હોય, એને જોડે લઈને ન ફરવાનું હોય. અને જો તમે દામિની બહુ સમજદાર છો, કદાચ એનાથી ભૂલ થઈ જ રહી છે અને કરે જ છે, પણ અને જો તમે આવી જ રીતે જો આ ઝઘડાને આગળ જ વધારતા રહેશો ને તો આ સંબંધ લાંબો નહીં ટકે. મમ્મી, હું માણસ છું, મારે એક જ ના સમજવાનું હોય કે આ સંબંધને આગળ વધારવાનો છે. અમે પતિ પત્ની છીએ, અને જો ધંધાનું ટેન્શન હોય, અને હું એવું નથી કહેતી કે ધંધાનું ટેન્શન ત્યાં મૂકીને આવે, હોય ભાઈ માણસને 1760 જાતના ટેન્શન હોય છે, અને પણ તમે સામેવાળા વ્યક્તિને શેર કરો ને તો ખબર પડે કે તમે કંઈક પ્રોબ્લેમમાં છો. અરે તમે કહેશો જ નહીં અને ખાલી ખોટો ગુસ્સો કર્યા કરશો તો હું પણ કઈ રીતે સમજવાની છું? અરે કાંઈ વાંધો નહીં, જો હું આદિ સાથે વાત કરીશ અને એવું કહેશે ને તો હું એને ઠપકો આપીશ કે ઘરમાં આવી રીતે ન રહેવાનું હોય, ઓફિસનું ટેન્શન હોય તો ઓફિસમાં રાખવાનું હોય, ઘરે આવીને હું કેમ ભેજામારી કરે છે દામિની સાથે? હા દામિની, સાંભળ મારી વાત. જો આમાં એવું છે ને કે આમને આમ બેટા કરતા રહીશું ને તો કોઈ કાળે ભેગું નહીં થાય. થોડુંક તું સમજ, થોડું એ સમજશે. અને માનું છું મારો દીકરો થોડો અડવિતરો છે જ, પણ આવો પહેલાં નહોતો, હવે થઈ ગયો છે. હું પણ નહોતી ને આવી પહેલા, હું શાંત સ્વભાવની જ હતી ને. તમારા દીકરાની સાથે રહી રહીને હું પણ આવી થઈ ગઈ છું. કોની સાથે ક્યાં શું વાત કરું છું ને મને તો એ નથી ખબર પડતી. હા હું સમજી શકું છું કે અત્યારે તું પણ એ જ વસ્તુમાંથી પસાર થઈ રહી છે, પણ થોડુંક વિચાર. અને વાત રહી જમવાની, તો તારે જે બનાવું બનાવી નાખ, અમે ખાઈ લઈશું. તું ટેન્શન નહીં લેતી, હું આદિ સાથે વાત કરીશ. તમને જે યોગ્ય લાગે ને, અને તમે જો એટલું બધું કહેતા જ હોય ને તો ઠીક છે. હાજર રસોઈ હું આદિને પસંદની બનાવીશ, જોઈએ છીએ પછી.
આદિત્યના લીધે વહુનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ ગયો છે. આમાં છે ને એનો જ વાંક છે, દામિનીનો કાંઈ વાંક જ નથી. આપણે આપણા દીકરાને સમજાવવાનું હોય, એનું વર્તન જ એવું છે કે કોઈ પણ પત્ની હોય ને એ આવી જ રીતે વર્તન કરે. માનું છું આપણા દીકરાનો વાંક છે, પણ આ વાંકને બહુ આગળ વધારવાની પણ જરૂર નથી. બધી વાતનું જલ્દી સમાધાન લાવવું જ પડશે. આદિ હવે તું ડિવોર્સ ક્યારે લઈશ? મને હવે કંટાળો આવે છે, સિરિયસલી. કંટાળો તો મને પણ આવે છે, પણ શું કરું કે હા યોગ્ય સમયની રાહ જોઉં છું. તારો યોગ્ય સમય ક્યારે આવશે કે નહીં આવે? આવશે આવશે, તું રાહ જોયા કર, એક દિવસ તો આવશે જ ને. કેટલી રાહ જોઉં? કેટલો ટાઈમ થઈ ગયો છે. આ તારી પત્ની છે કે ઘર છોડવાનું નામ લેતી જ નથી, અને એક તું તો કંઈ કરીશ જ નહીં ને. એ ભાઈ મેં તને કીધું છે ને કે તું થોડા પૈસા મારી પાસે ભેગા થઈ જવા દે, એટલે એને પૈસા સાથે જ વળાવી દેવી છે. પણ આ પૈસા ક્યારે ભેગા થશે ને ક્યારે એ જશે તને ખબર છે ને. હવે મારાથી વેઇટ નથી થતું. અરે વેઇટ તો મારાથી પણ નથી થતો, પણ શું કરું, આ વેઇટ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. સાચી વાત છે, પણ હવે આદિ કોઈ મીટિંગ ચાલી રહી છે અહીંયા? હા અના હા કે ના? આ ઓફિસ તમે અહીંયા શિફ્ટ કરી લીધી છે ગાર્ડનમાં? શું કામ છે તારે? હા એ કહીશ મને. જો આ કંપનીવાળા નવી જ્વેલરની જે ફેક્ટરી નાખવાના છે ને એની ડિઝાઇન માટે આમને મળવા આવ્યો હતો. પણ તમારી કંપની તો કોઈ જ્વેલરી નથી બનાવતી. પણ નવી ફેક્ટરી નાખવાના છે એમ કહું છું. તમારે જ્વેલરીને શું લેવા દેવા? કેમ ન લેવા દેવા હોય? બિઝનેસ કઈ એક જ કરવાનો હોય. હેમ તો આ મેડમ કોણ છે? હે મેડમના હાથમાં વીટી જોવાની શું જરૂર છે? મીટિંગ આવી રીતે થતી હોય. વીટી સારી લાગે કે નહીં એ પહેરાવીને પછી જ ખબર પડે કે ના પડે. કેમ આખી ઓફિસમાં તમે જ છો? આ કંપની તમારા બાપના નામ ઉપર છે? થવાની છે. થવાની છે? હો મેડમ કોણ છો તમે? કોણ છે? કીધું તો ખરા ફ્રેન્ડ છે ભાઈ. હવે ઓફિસમાં સ્ટાફમાં સાથે કામ કરે હું છે. પૂછું છું ને એને. અમે લોકો શટ યોર માઉથ. ઓ માઉથ, તારા માઉથમાં આગળ્યું છે ને આ ઇંગ્લિશ તારી પાસે રાખજે. હા મારું છે ને મારે શું મારી પાસે રાખવાનું છે ને બધી ખબર પડે છે. તને પૂછું છું ને કોણ છે તું? બોલીશ? બોલું છું ને એમાં આટલી બધી ચિલ્લાય છે શું? આદિત્ય અત્યાર સુધી તને જે કીધું ને એ બધું જૂઠ હતું. અરે પણ હું આદિત્યની લવર છું, ફ્રેન્ડ પ્રેમિકા. ભવિષ્યમાં હું અને આદિત્ય લગ્ન કરવાના છીએ. અમે લોકો પ્લાનિંગ કરતા હતા કે તને ઘરની બહાર કેમ કાઢવી. આગળ રે. અત્યારે તો બહાર હું તને કાઢીશ. હા, શું છે આ બધું? તમને પૂછું છું શું છે આ બધું? આ તે સાંભળ્યું એ જ છે બધું. એને કીધું એ બધું સાચું તો છે. હા હવે મને ખબર પડી કે હું કેમ નથી ગમતી, મારા કામ કેમ નથી ગમતા. પણ ના જ ગમે ને જ્યારે બારવાળી લાવીને બેઠા હોય. બારવાળીને બહાર શું કામ રહેવા દીધી? ઘરે લવાઈને ઘરે લાવીને બેસાડી દેવાય મૂર્તિની જેમ. રાત જોઉં છું. હા આ તારા બાપાના રૂપિયા પાછા આપી દઉં ને એટલે રૂપિયા સાથે તું અહીંથી નીકળી જાજે. લાવો ને એટલી બધી તમરી હોય ને તો અત્યારે પૈસા આપો મારા હાથમાં. આપી દઈશ ને, જે દિવસે હાથમાં આપીશ ને ત્યારે કહીશ પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તમે છો ને ચણા જ બોલું છું ને હું વચ્ચે નહીં. ઓ શટ અપ. અત્યારે પતિ પત્ની વાત કરી રહ્યા છે, બારવાળીએ ચૂપ રહેવાનું. અને મિસ્ટર તમે છો ને ખાલી ચણા જેવા છો. કહેવાય છે ને ખાલી ચણો વાગે ઘણો. પૈસા દેવાની તો ઓકાત નથી અને અહીંયા મોટેથી મારી સામે બોલી રહ્યા છો. હા તો બોલીશ. હા અને એ રહેશે કારણ કે એ મારા લાયક છે ને તારે એને કઈ કહેવાની જરૂર નથી. તારે જે કહેવું હોય ને મારી સાથે વાત કર, એની સાથે નહીં. તમારી સાથે વાત કરવા જેવું કઈ બચ્યું છે કે તમારી સાથે વાત કરું? તો ન કર ને. તે તો જોઈ નથી જ લીધું ને. કરવી. અમને લોકોને શાંતિથી બેસવા દે, શાંતિ લેવા દે. આ ઘરમાં તો શાંતિ નથી લેવા દેતી. ખબર નહીં અત્યારે અહીંયા શું દાટ્યું તું તો કે અહીંયાથી હાલી. અરે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જે થયું ને સારું જ થયું. મને ખબર પડી ગઈ અને હવે તમને ખબર પડશે. અને જ્યારે ઘરમાં બેસાડશો ને ત્યારે કે હા. કોણ સારું હતું ને કોણ ખરાબ. હા એ તો ખરેખર તે અને મેં જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. અને અત્યાર સુધી તું જે બોલ્યો ને એ બધા વર્ડ સાચા છે. માણસ જ્યારે ઘરેથી કંટાળે ને ત્યારે જ એને બાર કોઈનો સહારો લેવો પડે. હો છીબાવલી, માણસ એટલું બધું કંટાળી ગયો ને તો તારો આદિ એકલો નથી કંટાળી ગયો. ઝઘડો અમારા બંને વચ્ચે થાય છે ને તો મારે તો ક્યાંય બાર મોઢા મારવા ના જવું પડ્યું. આદિને જ કેમ જવું પડ્યું? કારણ કે કદાચ તારા સ્વભાવના કારણે તને જ ખબર હશે ને કે તને કોઈ રાખી શકે એમ નહીં હોય એટલે. આ તમારી ચીબાવલીને સમજાવી દેજો, મારી સામે ના પડે. ચીબાવલી? નહીં તો એના હાથ કાપીને એના જ હાથમાં આપી દઈશ. ના ના હાથ કાપવાની જરૂર નથી. હા તારા જ હાથ કાપા કર બેટા. ચાલ આપણે જઈને બીજે બેસીએ. જાઓ ને, ગેટ આઉટ. આહ, હટ.